જો પપ્પા માં તો આપણે ફૂલ નસીબ નાનો ગેસ તો બંધ. જય માતાજી બધાને. તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. તો જો પાછી ફરી વિડીયો ઉતારું છું, કારણ કે આ માઇકમાં વિડીયો મેં રેકોર્ડ કર્યો પણ માઇકમાં કઈ અવાજ જ ના આવ્યો. મને આવડું જ નહીં, વળી પાછું ફરીથી કર્યું. મને મારા ભાણેજે ગિફ્ટમાં આપ્યો છે. કાલે તમને અવાજ માટે થોડુંક ઓલા બે વિડીયોમાં થયું હશે, કારણ કે પંખાનો બધાનો અવાજ આવતો હશે એટલે. તો આજે એટલો બધો અવાજ નહીં. તો મમ્મી સૂતા છે, પેલા લાઈટ કરું. ચલો 10 વાગ્યા છે સવારના. મમ્મી સૂતા છે, કોઈ નથી. ખાલી વિડીયો ઉતારું. શેનું શાક કરવાનું? અડદ. આપણે વોશિંગ મશીનમાં કપડા કેમ ધોવાય? ખરાબ થઈ ગયું એવું છે. હરખું તમ તાર કરી લ્યો, માથું ઓઢી ઘસાય. હરખું કયો તમે બધા જાણો. નાખીને અડધા મેલા થાય, અડધા મેલા રહે અને પછી ઘસાઈ જાય ને લોગડું, એટલે એમને ભરાઈ જાય અને તૂટે. એટલે વોશિંગ મશીનમાં ન ધોવાય ને કપડા, એટલે આપણે નથી ધોવાય. એટલે આપણે હાથેથી જ કપડા ધોવાના, વોશિંગ મશીનમાં ધોવાય નહીં. તો હવે આપણે કરી નાખીએ અડદનું શાક ખાટું છાશ નાખીને. હાલો તો બાજરાના રોટલા અને અડદનું શાક. ચાલો આપણે અડદનું શાક કરી નાખીએ, બાજરાના રોટલા કરી નાખીએ. મમ્મીને ડિસ્ટર્બ કર્યા, હવે પાછી લાઈટ બંધ કરીને મમ્મીને પાછા હુવા દઈએ અને આપણે આપણા કામમાં વરગીએ. કરવાનો છે તો આપણો ચૂલો તો બગડી ગયો છે, તો આપણા પપ્પાને થોડાક હેરાન કરી. પપ્પા ઓલો ગેસ કરી દો ને મને. તો જો પપ્પા આપણું માની તરફ તો જો અહીંયા આપણે ઓલા કાકા મામા માસા રહે છે, એટલે આપણે હે ને નથી કરતા. ઈ ચાલુ હું કરી લઈશ પપ્પા, ખાલી મને હે ને આ રાખી દો અને ઈ થોડીક હલાવી દો, બાટલો થોડોક હલાવી દો. ત્યાં ગરોડી ના હોય એટલે બસ 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 પાછી નીચેથી કાઢો તો કાઢશો કાઈ. બસ જો હવે થઈ જશે હો. બસ હવે હું કરી નાખીશ પપ્પા. હવે મને કઈ બીક નથી, અહીંયા કઈ છે નહીં ને એટલે. ઈ તો હું કરી નાખીશ પપ્પા. એકદમ ભડાકો થાય પેલા ધીમું રાખીએ ને કે ભાગ ખાય. હા તમતાર હું બધું કરી નાખીશ. જો પપ્પા માં તો આપણે ફૂલ નસીબદાર જ છીએ. આપણા પપ્પા આપણે કોઈ દી ના નતા પાડતા, અહીંયા અમારા પપ્પા એમને કોઈ દી ના નતા પાડતા. આપણે જે કહીએ કરી દે. હાલો હવે રોટલા શરૂ કરી દઈએ, કારણ કે ઓલો ગેસ છે ને એમાં રોટલા કાચા રહેશે. નાનો ગેસ તો બંધ થઈ ગયો છે, તો મોટા ગેસમાં રોટલા કાચા રહે છે, જલ્દી ચડી જાય છે. થઈ ગયું છે શાક. રોટલા કરી નાખી. ગેસમાં કરી તો બેઠા બેઠા તો કરી શકે, પણ આમાં પગ દુખે. તો 7-8 રોટલા કરવાના છે. શરૂ કરી દઈએ આપણે. અને જો પેલો રોટલો હંમેશા થોડોક બગડે જ છે, કારણ કે 1-2 મહિનાથી અમે રોટલા જ નથી કર્યા. એટલે પેલો રોટલો બગડશે નહીં. બગડે એમ તો આપણે વિચારવાનું જ નહીં, બગડે નહીં, બગડશે. તો તમને રોટલા આવે છે કમ્પ્લીટમાં મને જરૂર કહેજો. તો જો આપણે કરીએ છીએ એવો થાય છે. જોઈ પેલો રોટલો છે બગડશે કે નહીં બગડે. મારી મમ્મી એમ કહેતા કે મારા જીજી એમ અવાજ ન આવવો જોઈએ. હા, રોટલામાં રોટલો કરતા હોય ને તો અવાજ આવો જ ના જોઈએ. જીજી એટલે પપ્પા. પેલા પપ્પાને જીજી કહેતા બધા. હવે આપણે પપ્પા કહીએ છીએ. તમે શું કહો, પપ્પા કે જીજી? અને મારા સાસુ છે ને એ તો પણ કાકા કહેતા. બોલો હા કાકા કે અમે કાકા જ કહેતા. કે કાકા હાલો જીજી તો ઠીક. જીજી તો તમે કાકા કહેતા? તો કે હા હું કાકા કહેતી. બધા કાકા કહેતા ને તો અમે કે કાકા જ કહેતા. બોલ શું કરી શકીએ. તો જો રોટલો થાય છે હવે, તો હું તમને દેખાડું કેવું છો એમ. હાલો હવે છે જાડું છું તો શું છે. કેમેરો મને નથી દેખાતો. પેલો હાલે આપણે ખાઈ લેસી. કોઈ નહીં દેવાનું, આપણે ખાઈ લેવાનું. આમ તો પછી નાઈ રહી, કારણ કે બાજુમાં તડકો આવે છે. ये मेरे पास नहीं सूरज दादा का प्रकाश है. तो પરસો ફૂલ આવે છે. પણ શું કરીએ, 8-9 રોટલા કરવાના છે. કરી લઈએ. હાલો તો પેલા હું રોટલા કરી લઉં. પછી
તો જો રોટલા બની ગયા છે. હવે હે ને એમાં એક જરાક ખરાબ થઈ ગયું તો અવાજ ન આવ્યો એટલે હું એમને ઓડિયો મારો નાખું છું. તો રોટલા થઈ ગયા છે. હવે છે ને હું પપ્પાને હેરાન કરવા જતી હતી કે પપ્પા રોટલા કેવા થયા છે, પણ જો પપ્પાનું મૂડ છે ને બહુ ખરાબ છે તો આપણે કાંઈ હારે નથી કરવી, નકર પપ્પા આપણી ઉપર ખારા દસે એટલે આપણે રહેવા દઈએ છીએ અત્યારે. અને જો મમ્મી છે ને હું પૂછતી હતી કે મમ્મી કેવું થયું શાક, તો મમ્મી એમ કહેતા કે આપણે દર શનિવારે અડદનું શાક કરવાનું. હગાઈ થઈને ત્યારે મેં તને કીધું હતું કે તું અડદનું શાક શીખી જજે. ભાઈ શાક તમને હા મસ્ત થયું છે, ખાટું છાસ નાખી રોટલો મસ્ત થયો છે, રોટલો સરસ તો વાંધો નહીં. આમ તો આ તો આજે આપણે અહીંયા જ આપણા વિડીયોનો અંત કરીએ. 5 વાગ્યાની હું બેઠી હતી, હવે 9 વાગ્યા. આટલી બધી વાર એક જ વિડીયો અપલોડ કરવામાં થઈ. તો રોજનું થયું, આ રોજ 30 દિવસ સુધી હું કરી શકીશ કે નહીં કરી શકું મને તો વિશ્વાસ નથી આવતો. બહુ મોટા પગરખામાં પગ નાખી દીધો છે. આજે તો મારે કામ હતું નહીં આટલો ટાઈમ સુધી, પણ આટલો ટાઈમ સુધી એડિટ કરવું અને અપલોડ કરવું અને બહુ વધારે માથાકૂટ છે સાચે. હવે તો હું કરી શકીશ કે નહીં હજી તો હું એમ વિચારું છું. અને ચાલો તો તમારો વધારે ટાઈમ ના લેતા કાલે ફરી એક વિડીયોમાં મળીએ છીએ. તો જય માતાજી.